પિઝા, બર્ગર, ફ્રાઈઝ, પેક્ડ ચિપ્સ, બેકન, હોટ ડોગ, સોસેજ જેવા જંક અને અલ્ટ્રા પ્રોસેસ ફાસ્ટ ફૂડ ખાતા લોકો માટે ચેતવણી આવી છે. જી હા, ચેતવણી. ઉલ્લેખનીય છે કે અગાઉ જે 70થી વધુ વર્ષના લોકોને જોવા મળતા એ બ્રેઇન સ્ટ્રોક આજે 35-40 વર્ષની ઉંમરના દર્દીમાં જોવા મળી રહ્યા છે, જે વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે. તો શું તમને ખબર છે આ બ્રેઇન સ્ટ્રોક શા માટે આવી રહ્યા છે? ચાલો અમે તમને જણાવીએ. નિષ્ણાંતો અનુસાર યુવાઓમાં બ્રેઇન સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. જેના કારણ હાલમાં બધા લોકોની લાઇફસ્ટાઇલ છે, જેમાં સ્ટ્રેસ લેવલ વધુ રહેવું, વધુ ફાસ્ટ ફૂડનું સેવન કરવું, હેલ્ધી ફૂડ ન લેવું અને પૂરતી ઊંઘ કે આરામ ન કરવાના કારણે બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે. હાઈ શુગર અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ બ્રેઇન સ્ટ્રોક આવી શકે છે. નિષ્ણાંતો મુજબ બ્રેઇન સ્ટ્રોકના જોખમને ઓછું કરવા માટે દરરોજ કસરત જરૂર કરવી જોઈએ, હેલ્ધી ફૂડ લેવું જોઈએ, રેગ્યુલર ચેકઅપ કરાવવું જરૂરી છે, કારણ કે નાની ઉંમરમાં શુગર અને બ્લડ પ્રેશરની બીમારી હોય છે, એટલે વર્ષમાં એકવાર બોડી હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે. જો તમે પણ વધુ ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન તો ચેતી જજો. આવી માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.